નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિનામૂલ્યે માર્ગદર્શન મળી રહે એ માટે અક્ષર દ્વારા જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકવામાં આવે છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના નિયમ વિશે જોઈશું. હા, નિયમ છે કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે. વિજાતીય એટલે કે ઈ રસ્વ ઈ કે દીર્ઘ ઈ પછી એ સિવાયનો કોઈ બીજો વિજાતીય સ્વર આવે તો તેનું યમાં રૂપાંતર થાય છે અને પાછળ જે સ્વર આવે એ યમાં ભળી જાય છે. એટલે કે આ જે ઈ કે ઈ છે તેનો ય થશે અને પાછળ જે સ્વર આવે એ યમાં ભળી જશે. રાઈટ, આ યાદ રાખો. પરીક્ષા માટે અગત્યનો નિયમ છે કારણ કે આમાંથી શબ્દો અવારનવાર પૂછાતા હોય છે. આપણે સંધિ જોડવાનું અહીંયા એક્ઝામ્પલ જોઈએ છે, પણ આ જ ઉદાહરણો સંધિ છોડવાના આવે તો તમારે આ પ્રકારે એનો જવાબ લખવાનો છે. પ્રતિ વત્તા અક્ષ તો પ્રત્યક્ષ, આ યમાં પડી ગયો. પ્રતિ વત્તા અર્પણ તો એ થશે પ્રત્યર્પણ. રાઈટ, આ જે છે જોડણી આ પ્રકારે આવશે. રાઈટ, પ્રત્યર્પણ. મિત્રો, આ શબ્દ યાદ રાખો કારણ કે ન્યૂઝપેપરમાં અઠવાડિયામાં 4 વખત આ શબ્દ ખોટો લખાય છે. એમાં પ્રત્યાર્પણ લખ્યું છે પણ સાચું એ પ્રત્યર્પણ છે. કોટી વત્તા અવધિ, કોટ્યવધિ. ભી વત્તા વ્યાયામ, આ આવ્યું તો વ્યાયામ. અભિ વત્તા હત, અભ્યાહત. ઇતિ વત્તા આદિ, ઇત્યાદિ. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. વી વત્તા આદિ તો વ્યાધિ. વી વત્તા ઉત્પન્ન, વ્યુત્પન્ન. અતિ વત્તા ઉક્તિ, અત્યુક્તિ. આ પણ ઘણી વખતે પૂછાય છે. શક્તિ વત્તા ઉપાસના તો શક્ત્યુપાસના. ભી વત્તા ઉહ, વ્યુહ. ની વત્તા ઉ, ન્યૂન. આ શબ્દો પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. જોઈએ બીજા ઉદાહરણો. હા, કવિ વત્તા ઉહ, કવ્યો. ઉહ એટલે કલ્પના. પ્રતિ વત્તા એક, પ્રત્યેક. પરિવત્તા એષણ, પર્યેષણ. હરિ વત્તા ઐશ્વર્ય, હર્યેશ્વર્ય. રાઈટ, યાદ રાખો. અગ્નિ વત્તા યોજસ, અગ્ન્યોજસ. અતિ વત્તા ઓજસ્વી, અત્યોજસ્વી. હા, અતિ વત્તા ઔપચારિક તો અત્યોપચારિક. હવે મિત્રો, અહીંયા જે મેં શબ્દો મૂક્યા છે એ મોટાભાગના પુસ્તકોમાં નથી અને જે પુસ્તકોમાં ઉમેર્યા છે એ અક્ષરમાંથી જ લીધેલા છે. એટલે કે જે રસ્વ ઈ, મોટાભાગના વ્યાકરણના પુસ્તકોમાં રસ્વ ઈના જ ઉદાહરણો આપ્યા છે, દીર્ઘ ઈના ઉદાહરણો આપ્યા નથી. દીર્ઘ ઈમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. દાખલા તરીકે દેવી વત્તા અપરાધ, દૈવ્ય અપરાધ. નદી વત્તા અંબુ, નદ્યંબુ, નદીનું પાણી. દેવી વત્તા આગમન, દેવ્યાગમ. નદી વત્તા આવેગ તો નદ્યાવેગ. રાઈટ, એટલે એ શબ્દો તમે યાદ રાખો. જોઈએ એના પછીનો. હા, બીજા પણ શબ્દો છે. દેવી વત્તા ઉપાસના તો દેવી ઉપાસના, દીર્ઘ ઈ વાળા શબ્દો. લક્ષ્મી વત્તા ઉપાસના તો લક્ષ્મી ઉપાસના. યાદ રાખો, પરીક્ષામાં પૂછવો તો પૂછી શકાય તેવો શબ્દ. સ્ત્રી વત્તા ઉપયોગી તો સ્ત્રી ઉપયોગી. પરીક્ષા માટે આ અગત્યનું છે, આ જોડણીમાં પણ પૂછાય. વાણી વત્તા ઔચિત્ય,
વાણ્યોચિત્ય, રાઈટ, આ ધ્યાનમાં રાખો. નારી વત્તા ઉર્મી તો નાર્યુમી. દેવી વત્તા ઐશ્વર્ય તો દેવ્યૈશ્વર્ય. સ્ત્રી વત્તા યુક્તિ તો સ્ત્રુક્તિ, રાઈટ. એટલે આ શબ્દો પરીક્ષા માટે યાદ રાખવા જેવા શબ્દો છે. જો એના પછીનો નિયમ. હા, હવે અહીંયા ઉ કે ઉ, રસ્વ ઉ કે દીર્ઘ ઉ, એના પછી કોઈ વિજાતીય સ્વર એટલે કે આ સિવાયનો કોઈ સ્વર આવે તો એનું વમાં રૂપાંતર થશે અને જે સ્વર છે એ એમાં ભળી જશે. એટલે કે ઉ અને ઉ પછી કોઈ જો વિજાતીય સ્વર આવે તો એનું યમાં રૂપાંતર થાય, રાઈટ. અને જે સ્વર છે સોરી વમાં રૂપાંતર થશે અને જે સ્વર છે એ આમાં ભળી જશે, રાઈટ. એટલે કે અ હોય તો વ થાય, આ હોય તો વા થાય. ઉદાહરણો આપ્યા છે. ઉ વત્તા તો વ, સુ વત્તા સ્વલ્પ, મનુ વત્તાંતર મન્વંતર, સુ વત્તા અસ્તિ સ્વસ્તિ, રાઈટ. આ ધ્યાનમાં રાખો. મધુ વત્તા અરી મધ્વરી. શ્રી કૃષ્ણનું નામ છે, બહુવ્રીહી સમાસ છે. ઉ પછી આ આવે તો વા થશે. મનુ વત્તા આદિ મન્વાદિ, સાધુ વત્તા ચાર સાધ્વાચાર. ઉ પછી અહીંયા ઈ આવે રસ્વઈ તો એનો વી થશે. ધાતુ વત્તા એક ધાત્વિક, સાધુ વત્તા ઈચ્છા સાધ્વિચ્છા. જોઈએ એના પછીના શબ્દો. હા, ઉ પછી દીર્ઘ ઉ આવે તો વી થશે. તનુ વત્તા ઈ તન્વી, પૃથુ વત્તા ઈ પૃથ્વી. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. આવા બીજા શબ્દો પણ છે. ઉ પછી આવે તો વે થશે. અનુ વત્તા એષણ તો અન્વેષણ. હા, ઉ પછી અહીં આવે તો એનો વય થશે. સાધુ વત્તા ઐશ્વર્ય સાધ્વૈશ્વર્ય, પ્રભુ વત્તા ઐશ્વર્ય પ્રભવૈશ્વર્ય, રાઈટ. ઉ પછી ઔ આવે તો એનો વૌ થશે. ગુરુ વત્તા ઔદાર્ય તો ગુર્વોદાર્ય. જોઈએ પછીના શબ્દો. હા મિત્રો, મોટે ભાગે ના પુસ્તકોમાં ઉ વાળા ઉદાહરણો આપ્યા છે. દીર્ઘ ઉ વાળા ઉદાહરણો નથી. દીર્ઘ ઉ હોય તો પણ આ જ નિયમ લાગુ પડે. દીર્ઘ ઉ પછી અ આવે તો વ થશે. વધુ વત્તા અપમાન વધ્વપાન વધ્વપમાન, વહુનું અપમાન. ચમુ વત્તા અંગ તો ચમવંગ. ચમુ એટલે સેના, સેનાનું અંગ. દીર્ઘ ઉ પછી રસ્વી આવે. વધુ વત્તા ઈચ્છા તો વધ્વીચ્છા, વહુની ઈચ્છા. ઉ પછી ઔ આવે તો વહુ થશે. વધુ વત્તા ઔદાર્ય વધ્વૌદાર્ય, વહુની ઉદારતા. હા, પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી વ્યાકરણ માટે અમારા આ ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ જેમાં MCQ આપ્યા છે. ગુજરાતી વ્યાકરણ પરિચયમાં વ્યાકરણને લગતા બધા જ મુદ્દા છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, એમાં ગુજરાતી શબ્દો અંગેના ઘણા બધા શબ્દો એમાં આપેલા છે. ગુજરાતી ભાષાની જોડણી, એમાં જોડણીની વાત કરવામાં આવી છે. આ બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી જોડણીના નિયમો અને અન્ય વ્યાકરણના નિયમો અંગેના અમારા આ વિડીયો છે. આપે જોયા ન હોય તો એને જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં.
અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.